ઉજવણી આણંદ શહેર ભાલે સહિત જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયાનું જુલુસ નીકળ્યું। 235 કરતાં વધુ કલાત્મક તાજિયા જોડાયા। હઝરત ઇમામ હુસૈનની યાદમાં મનાવવામાં આવતો માતમ એટલે આજથી 1446 વર્ષ પૂર્વે કરબલાના મેદાનમાં સત્ય કાજે પોતાના 72 સાથીઓ સાથે શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇસ્લામિક મહિનાની શરૂઆતના મહિનામાં તાજિયાની સ્થાપના કરી યા હુસૈનના નારા સાથે માતમ મનાવે છે। આણંદ મોહરમ કમિટીની નિગરાનીબાની હેઠળ આણંદ શહેરમાં કુલ 37 જેટલા તાજિયાની સ્થાપના કરવામાં આવી છે। આજરોજ બપોર ગુજરાતી ચોક ખાતેથી આણંદ સેન્ટ્રલ કમિટીના પ્રમુખ સોહેલ બેગ મિર્ઝા, ઉપપ્રમુખ સઈદ મલેક તેમજ સભ્યો, શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ, મહામંત્રી સાપનીલ પટેલ, રાજુભાઈ પઢિયાર, પાલિકાના પૂર્વ પ્રમુખ બિપિન ચંદ્ર પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલર મહેશ વસાવા, કરિશ્માબેન વોહરા સહિત આણંદ ટાઉન પીઆઈ વિજયસિંહ ઝાલા સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું। મોહરમ કમિટી દ્વારા વિવિધ થીમ આધારિત તાજિયા બનાવવામાં આવ્યા છે। તાજિયા પોતાના વિસ્તારમાંથી ઉઠાવી માતમ મનાવતા 10મી મોહરમના રોજ પોતાના વિસ્તારોમાં સ્થાપના કરેલ તાજિયા બપોર બાદ જુલુસ રૂપે નીકળ્યા હતા। આણંદ ભાલે સામરખા ચોકડી, પોલસન રોડ, ગુજરાતી ચોક, મહેન્દ્ર શાહ થઈ નવા બસ મથક ખાતે આવેલ ગોયા તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। આ રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહ્યો અને શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વનું સમાપન થયું, જેને લઈ આણંદ સેન્ટ્રલ કમિટીના તમામ હોદ્દેદારોએ આણંદ પોલીસનો સાહસ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો। કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગલ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મુહમ્મદ પૈગંબર અને તેમના જાબાઝ નવાસા અને સાથીઓની યાદમાં મનાવવામાં આવતા મોહરમ પર્વ નિમિત્તે આજરોજ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કુલ 235 કરતાં વધુ તાજિયાના જુલુસ કાઢી માતમ મનાવવામાં આવ્યો હતો। તાજિયાના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। આણંદ શહેરમાં આજરોજ મોહરમ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારમાંથી કુલ 37 જેટલા તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જે પૈકી મોટા ભાગના તાજિયા સાંજના સમયે ગુજરાતી ચોક પાસે એકત્ર થયા, જ્યાં શહેરના અગ્રણીઓ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું, જે બાદ તાજિયાનું જુલુસ આગળ વધ્યું હતું। તાજિયાના જુલુસમાં મુસ્લિમ યુવાનો દ્વારા યા હુસૈનના નારા લગાવી માતમ મનાવવામાં આવ્યો હતો। જુલુસના માર્ગ પર ઠેર ઠેર લોકો દ્વારા ચોકલેટ સહિત વિવિધ ખાણીપીણીની વસ્તુઓ, ઠંડા પીણાનું નિયાઝ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું। આ જુલુસ ગુજરાતી ચોકથી પ્રસ્થાન કરી મહેન્દ્ર શાહ ચોકડી, નવા બસ સ્ટેન્ડ થઈ ગોયા તળાવ ખાતે પહોંચ્યું, જ્યાં તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા। આ ઉપરાંત જિલ્લામાં ભાલેજ, બોરસદ, ખંભાત, પેટલાદ, તારાપુર, ઉમરેઠ, આંકલાવ સહિતના વિવિધ ગામોમાં પણ કુલ 235થી વધુ તાજિયાના જુલુસ નીકળ્યા હતા। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ।